का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। जो કે રાત્રિનો વિષય આપણે હોભાવ પૂજ ગુરુદેવશ્રીના અને ભગવંતો અંગેના ઉદ્ગારો એના ઉપર સ્વાધ્યાય કરીએ છીએ. પણ આ નિયમસાર ગ્રંથમાં જીવ અધિકાર, પહેલો જીવ અધિકાર, એની જે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ સંબંધી ક્રમે કરીને ગાથાઓ ચાલે છે. એમાં 9મી, 10મી, 11મી, 12મી આ બધી ગાથાઓ બહુ ઉપયોગી અને ગંભીર વિષયને વળગીને એ વિષયની પ્રસ્તુતિ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં થાય છે, થતી રહે છે. આજે સવારના સ્વાધ્યાયમાં કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન, ટૂંકમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા, સાધનની શ્રેષ્ઠતા અને સાધ્યની શ્રેષ્ઠતા. કાર્ય પરમાત્મા એટલે સાધ્ય અને કારણ પરમાત્મા એટલે સાધન, અથવા કારણ સ્વભાવ જ્ઞાન એટલે કારણ દ્રવ્ય અને કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કાર્યરૂપે દ્રવ્ય, ટૂંકમાં નિષ્પત્તિ અને ઓલું સાધન. એની થોડી ગંભીર ચર્ચા આજે સવારે આવી હતી. એની ચર્ચા આપણે થોડુંક લેશું અત્યારે. પહેલાં જો 10મી ગાથા છે. 10મી ગાથામાં આજ સવારે જેમ આપણે સ્વાધ્યાયમાં વાત કરી, ઉપયોગનું લક્ષણ સમજાવતી ગાથા હતી. ઉપયોગનું લક્ષણ અને ઉપયોગના મુખ્ય ભેદોના નામ, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. એમાં વળી જ્ઞાનોપયોગના 2 ભેદ, સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. આટલો જ વિષય હતો આનો, આ ગાથાનો. પાના નંબર 198, 199 ઉપર જુઓ. તો એમાં ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન જ્ઞાન છે, જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. 3 વાતો છે આ ગાથામાં. એક તો જીવ ઉપયોગમય છે, આત્માનો ચૈતન્યાનુવિધાયી, ચૈતન્યને અનુસરીને વર્તનારું જે પરિણામ તે ઉપયોગ છે. એક તો એ ઉપયોગની પરિભાષા, પરિભાષા, વ્યાખ્યા, એમાં બહુ સરસ વાત કરી હતી ટીકામાં આગળ. ઉપયોગ એ ધર્મ છે, જીવ ધર્મી છે. કેટલી સરસ વાત. આ વાત જોલ્લે જ આપણને સાંભળવા મળે. ધર્મી ધર્મને ધારણ કરી રાખે છે. તો ધર્મી છે આત્મા, આત્મ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, અને ઉપયોગ છે એનો ધર્મ. એમ દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. એમ કરીને ઉપયોગમય કે ઉપયોગ સ્વરૂપી જીવ છે. મૂળ વાત એટલી આમાં કરી. પછી ઉપયોગના 2 ભેદ કર્યા, એક દર્શન અને બીજું જ્ઞાન. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. દર્શનોપયોગ અથવા જ્ઞાનોપયોગ એમ ક્રમમાં કરીએ તોય.
અને એમાંનો જે જ્ઞાનોપયોગ છે એ જ્ઞાનોપયોગના બે પેટાભેદો, સ્વભાવ જ્ઞાનોપયોગ અને વિભાવ જ્ઞાનોપયોગ. જો કે આજ સવારના સ્વાધ્યાયમાં 11મી અને 12મી ગાથાને આધારે સ્વભાવ વિભાવ જ્ઞાનોપયોગ સંબંધી ઘણી ચર્ચા બધી આવેલી છે. પણ શરૂઆતમાં છે ને એ આ 10મી ગાથાની ટીકા પૂરી થયા બાદ જે એમાં બધો વિષય આવ્યો એની ચર્ચા બધી સરસ લીધી છે કે સ્વભાવ જ્ઞાનના બે પ્રકારો, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. અને એમાં જે કાર્ય છે એ સકળ વિમળ સર્વથા શુદ્ધ નિર્મળ કેવળ જ્ઞાન છે, અને તેનું કારણ છે એ પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરૂપાધિરૂપ સહજ જ્ઞાન છે. આટલી જે ટીકાનો આટલો જે અંશ છે એના ઉપર બહુ ગંભીર વ્યાખ્યાઓ ગુરુદેવશ્રી આજે કરી હતી. મારું ધ્યાન એના ઉપર થોડુંક વધારે ફોકસ થાય છે એટલે એની ચર્ચા આપણે લઈશું. આગળની પણ ઘણી ગંભીર ચર્ચાઓ છે જ. તો આ 10મી ગાથા ઉપરનો થોડોક અંશ, પાના નંબર તમે 209 કાઢજો, જ્યાંથી આ પ્રવચનનો અંશ છે. જો થોડુંક હજી ઓલું ચૈતન્યને અનુસરીને ભાવ 200 નંબરના પાના ઉપર જો. એ જે પહેલી વ્યાખ્યા છે ને કે ચૈતન્યના અનુસારી ચૈતન્યના અનુવિધાયી પરિણામને ઉપયોગ કહેવાય, એ જે વાત આવી ને જીતુભાઈ પકડાય છે આ વાત? હું જે કહું છું એ બધું સમજાય છે? ઉપયોગ કોને કહેવાય? તો ચૈતન્યના અનુસારી ભાવને ઉપયોગ કહેવાય. કેટલી સરસ વ્યાખ્યા કરી છે જો ગુરુદેવશ્રી. કયો પાનું કીધું મેં તમને? 200. જોજો એમાં આત્માનો, સ્ક્રીન ઉપર જો જે અંશ હું વાંચું છું, આત્માનો ચૈતન્ય અનુવર્તી એટલે ચૈતન્યને અનુસરીને વર્તનારો, બરાબર? એ પરિણામમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રજ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધા પરિણામમાં આવ્યા. અને મતિના ભેદો અને શુદ્ધના ભેદો જેટલા અંદર પર્યાયમાં દેખાય એ બધા પર્યાય પરિણામ ચૈતન્યને અનુસરીને થાય છે. ખ્યાલમાં આવ્યો? પંડિતજીનું નામ લઈને કહે છે, જુઓ તો ખરા શું છે, કર્મના ક્ષયોપશમના કારણે થયા એમ નથી. બોલો, એ ચૈતન્યને અનુસરીને થયા છે, કર્મને કારણે નહીં. કર્મના ક્ષયને લીધે નહીં, ક્ષયોપશમને લીધે નહીં. એટલે કર્મ નિરપેક્ષ પરિણામને જોવાનું, જ્ઞાનના પરિણામોને કર્મ નિરપેક્ષ. આમ તમે જુઓ, પરિણામ માત્રને પરથી નિરપેક્ષ જોવાય. એ સમ્યક હોય કે મિથ્યા હોય. શું સમજાય છે? ઓલો પરમાણુનો જે દાખલો આવ્યો હતો ને, એ સ્કંદ સાથે ભળીને પરિણમે છે તો એની ગતિને વિભાવ ગતિ ક્રિયા કહેવાય. અને એકલો ગતિ કરે છે સ્વતંત્ર રહીને તો એને સ્વભાવ ગતિ ક્રિયા કહેવાય. પણ જેમ એ સ્વભાવ ગતિ ક્રિયામાં સ્વતંત્ર સ્વાધીન છે, એમ વિભાવ ગતિ ક્રિયામાં પણ એ સ્વતંત્ર ને સ્વાધીન જ છે. એને કોકે કરાવ્યા છે એમ નહીં. જેમ એ એકલો છે તો સાપેક્ષ, એકલો છે તો નિરપેક્ષ છે, એમ એ બીજાને હારે ભેગો છે તો એ નિરપેક્ષ જ છે. શું સમજાય છે આમાં? એ ભેગો છે બીજાની હારે, પરમાણુ સ્કંદોની હારે, એટલે કે બીજાની એના ઉપર અસર આવી જાય. જીતુભાઈ સમજાય છે આ વાત? આ ન્યાયથી એક વાત સમજાય, દરેક જીવ પોતાના પરિણામોમાં સ્વતંત્ર અને સ્વાધીન છે. કોઈ ગિરનાર જવાથી સમ્યક દર્શન નહીં થાય એમ કહે છે આમાં. હું એવા લોકોને કહું, જે લોકો એમ કહે આપણે તો દિવાળીના દિવસે પાવાપુરીમાં જઈને પૂજા કરવાની અને લાડુ ચડાવવાનું, ચડાવો, કાંઈ વાંધો નહીં. પણ ગામમાં જે મંદિર છે એ રોજ દર્શન તો કરો. ગામના મહાવીરને તો પૂજતા નથી, અને પાવાપુરના ભગવાનને તો, મહાવીરને તો દિવાળીમાં પૂજો છો. અહીંયા પૂજતા નથી, ત્યાં પૂજો છો, લાડવા ચડાવો છો.
પોઈન્ટ સમજાય છે મારો? ક્ષેત્રાંતર થવાથી કાંઈ નહીં થાય. મહાવીર તો અહીંયા પ્રસન્ન જ થવાના અને ત્યાંય પ્રસન્ન જ થવાના, કેમ કે પ્રસન્નતાનો વ્યવહાર જૈન દર્શનમાં છે જ નહીં. એક વાત. બીજી વાત, બગડેલો એ અહીંયા નથી સુધરવાનો ને ત્યાંય નથી સુધરવાનો. ભ્રમણા સેવનારો એ ગામના મંદિરમાં પણ સેવે જ અને બહારના એમાં જઈને પણ સેવે જ. કેમ કે સ્વભાવ ગતિ કે વિભાવ ગતિ, સુલટું પરિણમન કે ઉલટું પરિણમન, જીવ સ્વતંત્ર ને સ્વાધીન છે. બસ એની સ્વાધીનતા જોવાની. કર્મો કરાવે, નિમિત્તો કરાવે, પરદ્રવ્યો કરાવે. સમજાય છે? આપણે એમ કહીએ કે મોબાઈલ જ્યારથી આવ્યા છે ને માણસના મગજ બગડી ગયા છે. હું ઊંધું કહું કે મોબાઈલ નહોતા આવ્યા ત્યારે પણ બગડેલા તો હતા જ. દરેક વસ્તુનું પરિણમન તો ઉપાદાનગત પોતાથી થાય છે ને. સંયોગો પર આરોપ શા માટે? જેમ ઘણા એમ કહે મા બાપ, જ્યારથી દીકરો એકનો એક હતો ને ત્યાં સુધી ગાયની છે બધું સાંભળતો, પણ પરણાવ્યા ને એને બાયડી આવી ને પછી તો વહુનો થઈ ગયો દીકરો, બગડી ગયો. બગડેલો જ હતો. શું કીધું? એ બગડેલો જ હતો. એ તો એની બાયડી આવ્યા બાદ, પત્ની આવ્યા બાદ તો એની જરીક હૂંફ મળી અને તમને નિમિત્ત ઉપર આરોપ આપવાનો મોકો મળી ગયો. એ જ્યારે બગડેલો હતો ત્યારે તમને ખબર જ હતી, તોય તમે છાવરતા હતા. અને હવે તમે એની પત્નીના નામે એને જ છાવરો છો. બગડેલો તો ત્યારે હતો અને બગડેલો એ અત્યારે છે. અત્યારે છે. હા, એ સુધરશે ત્યારે જ્યારે દિગંબર દીક્ષા લઈને જંગલમાં જતો રહેશે ત્યારે. બોલો જુદભાઈ, સ્વતંત્ર છે કે નહીં? કોના ઉપર આરોપ આપવાનો? એટલે વિશ્વમાં નિમિત્ત નામની કોઈ વસ્તુ જ નથી. વિશ્વમાં કોઈ દ્રવ્ય કોઈનું કરે એવો કોઈ સબળ દ્રવ્ય જ નથી. દરેક દ્રવ્યમાં આનંદ ગુણો, પણ આનંદ ગુણમાં, દરેકના આનંદ ગુણોમાં એકે ગુણ એવો નથી કે બીજાનું કંઈક કરે, બનાવે કે બગાડે, એવું સ્વરૂપ જ નથી. જો આમાં ગુરુદેવશ્રી કેટલું સરસ બોલે છે. આગળ જો, ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે. બરોબર? જુઓ ભાષા, આહા, એક જ શબ્દમાં જે અંતર્જ્ઞાનના મતિના શ્રુતના પરિણામ થયા એ એના દ્રવ્યના ગુણને અનુસરીને થાય. જો એક જ વાક્યમાં ત્રણ વાતો આવી. ચૈતન્યને અનુસરીને જે થાય તેને ઉપયોગ કહેવાય. તો ચૈતન્યનો અનુસારી અનુવિધાયી પરિણામને ઉપયોગ, એ બરાબર? તો એ ઉપયોગ જે છે એ ઉપયોગ ચૈતન્યને અનુસરીને થાય. એટલે પરિણમન જે છે એ ગુણોને અનુસરીને થાય. તો ચૈતન્યમય ગુણો કોના? કે ચેતનના, દ્રવ્ય સ્વભાવના. જો આમાં કેટલી સરસ વાત કરી છે. સાંભળવાને અનુસરીને થાય છે, વાંચવાને અનુસરીને થાય છે, શબ્દોમાંથી અહીં એમ નથી. બોલો, હવે આની સાથે આપણે વળગીને રહીએ ને ઘણું સાંભળો, ઘણું સાંભળો, ઘણું સાંભળો. ઘણું સાંભળવાથી આત્મજ્ઞાન ન થાય. ઇન્દ્રિય જ્ઞાન થાય, આત્મજ્ઞાન નહીં થાય. ઘણું વાંચવાથી થાય. શું માનીએ છીએ આપણે? તો આ ભવ્ય તું કેટલું બધું વાંચે છે. વાંચવાથી જ થતું હોત, સાંભળવાથી જ થતું હોત તો અત્યાર સુધી તો ઘણા તો 50 વર્ષથી સાંભળે છે અને 50 વર્ષથી વાંચે છે. તો થવું જોઈએ ને બધાને. સાંભળવાથી નહીં, વાંચવાથી નહીં, શબ્દોમાંથી તો નહીં જ. આવો માર્ગ જો ચશ્મા હોય તો અંદર જાણવાનો ઉપયોગ થાય, કે જે બિલકુલ જૂઠી વાત છે. કહો
કેવી નાની નાની બાબતોમાં નિમિત્તની આડ આપણે લઈને બેઠા છીએ. આવું આ બહુ સરસ. સાંભળીએ છીએ તો વિચાર બદલાય છે કે નહીં? જો પ્રશ્નવાળાએ પ્રશ્ન પૂછ્યો. સાંભળે તો વિચાર બદલે ને એમ. જો ચરણાનીઓની શૈલીમાં આમ જ સમાજની સામે જ્યારે આખું સમાજ ભેગું હોય ને ત્યારે આવું કહેવામાં આવે ને, તમે તત્વ સાંભળો તો તમારા પરિણામ પલટે. અહીંયા ના પડે છે. બોલો જુદુભાઈ, હા સાચું કે ઓલું સાચું? એ તો દુનિયાને રાજી રાખવા માટે. કેટલી માર્મિક વાત છે. આ સવારે બોલી ગયા છે ગુરુદેવ. કહે છે વિચાર બદલાય છે, આત્મદ્રવ્યને અનુસારે બદલાય છે. વાહ! આ તત્વની વિપરીતતાની નિકાલવર્તી ચીજ બતાવે છે. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. આ તો ગઈકાલે બધી વ્યાખ્યા ગુરુદેવ શ્રી કરી ગયા છે. એટલે સ્વતંત્રતાની વાત. જો હા, પણ ચશ્મા તો ચડાવવા પડ્યા ને. ગુરુદેવ બોલે છે કે કોણ ચડાવે? સભાને ડગલે ને પગલે નિમિત્તનો પક્ષ. અને ગુરુદેવ શ્રીના વાણીમાં જોર ઉપાદાનનો આ ફેર છે બેઉમાં, વક્તા અને શ્રોતામાં. મારે તો આગળ વિશેષ લેવું છે વિષય. સોળમું પ્રવચન છે. આગળના પાના ફેરવતા જાઓ. 209 નંબરના પાને જુઓ. આ નિયમસાર જીવ અધિકાર ચાલે છે. 10મી ગાથા. એમાં તમે જોજો વાત લીધી ગુરુદેવશ્રીએ સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. એમાં સ્વભાવ જ્ઞાનના કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન એનો નિવેડો, એનો વિશ્લેષણ બહુ સરસ આવેલું છે. શરૂઆતમાં જ આવેલું છે. ત્રીજી લીટીમાં જો, એક સ્વભાવ જ્ઞાન અને એક વિભાવ જ્ઞાન. વિભાવ જ્ઞાનની વ્યાખ્યા જરી આવી ગઈ થોડી. તેમાં સ્વભાવ જ્ઞાન બે પ્રકારના છે. તે સ્વભાવ જ્ઞાન અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. તે પણ કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. જોજો, અર્થાત સ્વભાવ જ્ઞાનના પણ બે પ્રકાર છે. એક કાર્ય સ્વભાવ જ્ઞાન અને બીજું કારણ સ્વભાવ જ્ઞાન. કાર્ય તો સકળ વિમળ કેવળ જ્ઞાન. જો કાર્ય એને જ કહેવાય, પૂર્ણ શુદ્ધ કાર્ય, એ કેવળ જ્ઞાન. આત્મામાં ત્રિકાળી જ્ઞાન ગુણ સ્વભાવ છે. તેને તો અહીં કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું છે. અને તેમાંથી પ્રગટ થાય તે કેવળ જ્ઞાન પર્યાય, તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. સમજાણું? જો બેંકમાં એફડી હોય અને દર મહિને એફડીનો વ્યાજ મળતો હોય તો વ્યાજ શું છે? એ વ્યાજ છે કાર્ય સ્વભાવ. અને મૂડી શું છે? એ કારણ સ્વભાવ. એ તને જે વ્યાજ મળે છે ને, જેના ભરોસે મળે છે, કોની મહેરબાનીએ મળે છે, એ મૂડીની હિસાબ મળે છે. તો મૂળ પૂંજી જે છે એમાંથી કાંઈ ખૂટતું નથી. એને કારણ સ્વભાવ કહેવાય. કારણ છે ને મૂડી, પછી બહાર જે વ્યક્ત થાય એ કાર્ય. એની બધી ચર્ચા આજે બહુ સરસ લીધી છે. કેવળ જ્ઞાન તે તો સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહેવામાં આવે છે. એ કાર્ય કેવી રીતે થાય છે? કેવળ જ્ઞાનની પર્યાય આત્મામાં થાય તો એ કેવી રીતે થાય? કેવળ જ્ઞાન છે તેનું કારણ પરમ પારિણામિક ભાવમાં સ્થિત. વાહ! અહીંથી વ્યાખ્યા બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ લીધી. જો નીચે છેલ્લી લીટી છે એમ કરીને, ચૈતન્ય ચમત્કાર તત્વમાં પેસી જાય છે. તમારી પાસે જો હાથ વગે ગ્રંથ છે ને, આ ગાથામાં જો 10મી ગાથામાં એ અંશ ક્યાં છે ઓરિજિનલમાં? અહીંયા જો, બહુ સરસ અંશ છે અને બહુ સરસ પ્રકરણ છે. મૂળ અંશ જે છે ને એ અંશ અહીંયા આ પાના ઉપર છે. 199 નંબરના પાના ઉપર જો 98માં નીચે સ્વભાવ જ્ઞાનોપયોગ અને વિભાવ જ્ઞાન. તેમાં સ્વભાવ જ્ઞાન
અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. તે પણ કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. બરાબર? એટલે કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. હવે કાર્ય તો સકળ વિમળ કેવળ જ્ઞાન છે અને તેનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું, જો પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળી નિરૂપાધિરૂપ સહજ જ્ઞાન છે. એ જે અંશ છે ને એના ઉપર ગુરુદેવ શ્રી બોલે છે. અને અહીંયા જો નીચે પણ એક બહુ સરસ અંશ લીધેલું છે. સહજ જ્ઞાનોપયોગ પરમ પારિણામિક ભાવે સ્થિત છે, તેમજ ત્રણેય કાળે ઉપાધિ રહિત છે, તેમાંથી કેવળ જ્ઞાનોપયોગ પ્રગટે છે. જો આ કેટલો સરસ બધા અંશ છે આમાં લીધેલો. અહીંયા જો હવે તમારા ગ્રંથ જે છે એમાં જૈન દર્શનનું વાસ્તવિક તત્વ શું છે તેમાં અત્યારે ગડબડ થઈ ગઈ. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ જેને એક સમયમાં ત્રિકાળ જ્ઞાન થયું તે કહે છે તેને ત્રિકાળ જ્ઞાન કેમ કહ્યું? અને જેને કેવળ જ્ઞાન થાય છે તેને કેવળ જ્ઞાન કોનાથી થાય? ભગવાન આત્મામાં જ્ઞાન સ્વભાવ અતિન્દ્રિય, અવ્યાબાદ, અમૂર્ત, અવિનાશી એવો જે સ્વભાવ છે એમાં અંતર્મુખ થઈને પ્રવેશ કરી. આના પહેલાં જે કળશ આવ્યો ને, કળશમાં એ વાત આવેલી છે. એ કળશમાં કે એમાં અંદરમાં એ પ્રવેશ કરે છે, વાત આવી હતી ને. આજ સવારે પણ આ કળશની આપણે વાત કરી હતી. એ ત્યાંથી ગુરુદેવશ્રી આ બહુ સરસ વાત કરે છે. કોઈ દેહની ક્રિયા, 5 મહાવ્રતની ક્રિયા એ તો રાગ, તેનાથી પણ કેવળ જ્ઞાન થતું નથી. એક વાત. બીજું, પૂર્વમાં 4 જ્ઞાનની મતિની પર્યાય હોય કે 12 અંગનું શુદ્ધ જ્ઞાન હોય, પર્યાયમાં કેવળ જ્ઞાન થયા પહેલાં 14 પૂર્વના જ્ઞાનની પર્યાય હોય, મતિમાં જાતિ સ્મરણ હોય વગેરે અનેક હજારો ભાવનું જ્ઞાન આદિ એની શક્તિ પ્રમાણે હોય, તે જ્ઞાનથી પણ કેવળ જ્ઞાન થતું નથી. આપણને જાતિ સ્મરણ વાળો તો ઢાળ લઈને બેઠા હોય છે. શું ભરત શું ભૂપતભાઈ, જાતિ સ્મરણ જ્ઞાન કાંઈ આત્મજ્ઞાન છે? ગજબ કરો છો. એક સ્મરણ શક્તિ છે, મતિ જ્ઞાનનો ભેદ છે. ભલે ને કરોડો ભાવનું જ્ઞાન હોય. અહીંયા એ 4-5 બોલ ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ સરસ આવ્યા છે. એ હું તમને ખાસ એ વાત મારે આપ સૌને કરવી છે કે એ કેવી રીતે, જો એના મેં નંબરે લખી રાખ્યા છે. આમાં શું કહે છે ગુરુદેવ? જો સૌથી પહેલાં તો દેહની ક્રિયાથી થાય એવું નથી. પછી પૂર્વમાં 4 જ્ઞાનની મતિની પર્યાય હોય, 12 અંગનું શુદ્ધ જ્ઞાન હોય, તેનાથી કેવળ જ્ઞાન નથી. અરે જાતિ સ્મરણ વગેરે અનેક હજારો ભાવનું જ્ઞાન હોય તોય એનાથી કેવળ જ્ઞાન થતું નથી. અત્યારે બહુ ગરબડ ચાલે છે. આ કરે તો કેવળ થશે, આ કરે તો મોક્ષ થશે. શું મોક્ષ થશે? મોક્ષ કોને કહેવાય તને ખબર જ ક્યાં છે? સમાજમાં ફેલાયેલી કેટલી મોટી ભ્રમણાનો પોસ્ટમોર્ટમ ગુરુદેવશ્રીએ કર્યું છે ભૂપતભાઈ. પણ એ ભ્રમણા આજની તારીખમાં પણ આ ચાલુ જ છે. પૂરપાટ વધ્યું છે, ઘટ્યું નથી, વધતું જાય છે બેન. માટે આ પ્રવચનો બહુ ગંભીર છે. આગળ જોવા જઈએ. આ શાસ્ત્રના ભણતર જો આવ્યું કે નહીં, હવે આમ જ પડેલા હોય ઘણા તો. આ શાસ્ત્રના ભણતર બહારના ઉઘાડ હોય તો કેવળ જ્ઞાન એને કારણે ન થાય એમ કહે છે. અચ્છા, સમ્યક દર્શન ક્ષાયિક સંકિત પૂર્વ 4 જ્ઞાનની પર્યાય હોય તો પણ ક્ષાયિક સંકિતની પર્યાય જે સંકિત છે તેનાથી પણ કેવળ જ્ઞાન થતું નથી. જો દેહની ક્રિયાથી નહીં, વ્રત સંયમના પરિણામોથી નહીં, જાતિ સ્મરણથી નહીં, 11 અંગ પૂર્વનું જ્ઞાન હોય એનાથી નહીં, અને ક્ષાયિક સમ્યક જો સમ્યક હોય તો એ કેવળ જ્ઞાન એનાથી નહીં. કેટલી એની સ્વતંત્રતા અને સ્વાધીનતા બતાવો. રજુભાઈ એક વાત કરું, આપણા ખિસ્સામાં 2000 રૂપિયાની નોટ હોય ને, અત્યારે બંધ છે ને, ચાલુ છે, બંધ છે. હા, 500 રૂપિયાની સમજો 10 નોટો પડેલી હોય ને
તો એમને એમ જ વગર સ્વેટર પહેરે આપણને ગરમી ચડે. શેની ગરમી ભાઈ? વિચાર તો કરો તમે, કેવી રીતે આપણે સંયોગે પોતાની જાતને સુખી અનુભવીએ છીએ. તારે સુખી થવું હોય તો સ્વભાવે થા, સંયોગે નહીં. અને સુખી થઈએ શકીશ તો સ્વભાવે જ થઈ શકીશ, સંયોગે ત્રણ કાળમાં નહીં. પકડાય છે વાત? ભાભીશ્રી મળ્યું? ક્યાં વાંચું છું? હું આ પ્રકરણ જે વાંચું છું ક્યાં છે? આ શાસ્ત્રના ભણતર અને બહારના ઉઘાડ હોય તો કેવળ જ્ઞાન એને કારણે ન થાય એમ કહે છે. સમ્યક દર્શન ક્ષાયિક સંકિત પૂર્વક 4 જ્ઞાનની પર્યાય હોય, પણ ક્ષાયિક સંકિતની પર્યાય જે સંકિત છે તેનાથી પણ કેવળ જ્ઞાન. જો આ પ્રકરણ સાંભળતી વખતે મને પ્રવચન સારની 16મી ગાથા જ વારંવાર યાદ આવતી હતી. સ્વયંભૂ, સ્વયંભૂ, કેવળ જ્ઞાનની પર્યાય સ્વયંભૂ, બસ સ્વતંત્ર ને સ્વાધીન. આપણે લઈને બેઠા હોય, મારાથી જ બધું થાય, સંસ્થાનું મારાથી થાય, મારા આદેશ વિના તો નહીં જ થાય, મને પૂછીને જ થાય. શું લઈને બેઠો છો? અહીંયા પર્યાયની સ્વતંત્રતાની વાતો હાલે છે અને મોટી સંસ્થાને લઈને બેઠો છું. તો કેટલો મોટો અજ્ઞાન લઈને બેઠો છે અને અહીંયા કેટલું જીનું પોસ્ટમોર્ટમ ચાલે છે. એક સમયની પર્યાય શું છે? બોલો, દુનિયાના જેને બેક્ટેરિયા કહેવાય ને એનો અનંતમો ભાગ. એક સમયની પર્યાય એટલે તો બેક્ટેરિયા છે ને, બેક્ટેરિયા જીવ છે કે નહીં? હા, એ જીવમાં અનંતા ગુણો છે કે નહીં? એક એક ગુણને અનંતી પર્યાયો છે કે નહીં? અહીંયા પર્યાયની વાત ચાલે છે. તો એ જે બેક્ટેરિયા જેને કીધું ને, એનાથી અનંત 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 ગુણો અંશ, એ અંશની સ્વતંત્રતાની વાત ચાલે છે. અને આપણે અહીંયા લઈને બેઠા હોય, ફેક્ટરી તો હું ચલાવું, સંસ્થા તો હું ચલાવું, હા, હું કરું એ જ. જીતુભાઈ યાદ રાખજો, આ પ્રકરણમાંથી આપણને કર્તા બુદ્ધિ, અહમ બુદ્ધિ બધું ઓગળી જાય, પીગળી જાય. સાવ સ્વપ્નમાં પણ એવું નહીં આવે કે હું કરું. થાય એને કરે કોણ? ન થાય એને કરે કોણ? થાય એને કરે કોણ? ન થાય એને કરે કોણ? આપણું ઊંધું હાલે. થાય એ તો હું કરું છું, ન થાય એ એની યોગ્યતાથી નથી થયું. એમ તો થયું એ એની યોગ્યતાથી નથી થયું. જાનમાં કોઈ જાને નહીં અને વરની ફઈ થઈને ફરવાના બધા ખોટા કોડ છે. કર્તૃત્વનો ઝેર છે, ઝેર. આ કેવળ એક ભાષણબાજી કરીને નહીં સમજતા, જીવનમાં પરિણમનેનું હોવું જોઈએ. બહુ પ્રેક્ટિકલ વેમાં આપણે આનું ફોલોઅપ કરવો જોઈએ. નહીં તો જ્યાં ત્યાં હું કરું, મારાથી જ થાય, મેં જ કરું, મારા વગર તો નહીં જ થાય, એવો તો અહંકાર લઈને જીવ ફરે છે. જો આગળ જો, હજી બહુ જોરદાર છે. જો ગુરુદેવશ્રી ડિક્શનરી ખોલી છે. જો સમ્યક દર્શન ક્ષાયિક સંકિત પૂર્વક 4 જ્ઞાનની પર્યાય હોય તો પણ ક્ષાયિક સંકિતની પર્યાય જે સંકિત છે તેનાથી પણ કેવળ જ્ઞાન થતું નથી. કેવળ જ્ઞાનનું કારણ પરમ પારિણામિક ભાવે સ્થિત કોણ? આત્મા. અને તેમાં જ્ઞાન સ્વભાવ, મૂળ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અવિનાશી સ્વભાવ મળ્યા છે કે નહીં શબ્દો? હા, તેમાં એકાગ્ર થવાથી, તે ગુણમાં એકાગ્ર થવાથી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. એક રૂપ જ્ઞાન સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ. ત્યાં કઈ રામજીભાઈ બાપુજી બોલે છે, આ તો એકડો છે. બોલો, હવે આ કારણ સ્વભાવવાળું પ્રકરણ કે છે આ એકડો છે. હવે આ એકડો તો ઘૂટે નહીં, દુનિયાભરની બધી ગણતરી ઘૂટ્યા રાખે.
બહુ અદ્ભુત છે. જો ફરીથી આ પ્રકરણમાં આમાં પછીના ફકરામાં પણ ગુરુદેવશ્રીએ ફરીથી વાત લીધી છે. એમાં તો એવું બોલ્યા જો આ નીચે શ્રીમદમાં આવે ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. પણ આત્મ શું, ભાવના શું, કેવળ શું, કાંઈ ખબર નથી. આગળના પાના ઉપર જો આમાં બહુ સરસ ગુરુદેવશ્રી બોલ્યા કે શ્રીમદમાં આવે ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તો કે જે ભાવનાનો અર્થ જ્ઞાન ગુણ જે ત્રિકાળ છે એમાં એકાગ્ર થવું તે ભાવના. શું કીધું જીતુભાઈ? ક્યાં જુઓ છો? 211માં પાને જો. 211 નહીં, 211માં પાને ઉપર. 211માં પાને ઉપર જવાબ છે ઉત્તર. આત્મા અર્થાત અનંત અનંત જ્ઞાન દર્શન આદિ શક્તિનો પિંડ. હવે તેની ભાવના, બરોબર, આત્મ ભાવના ભાવતા એ સમજાવે છે. તો એની ભાવના એટલે શું? તો ભાવનાનો અર્થ કે જે જ્ઞાન ગુણ ત્રિકાળ છે એમાં એકાગ્ર થવું તે ભાવના છે. આપણે શું ને ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવવાની તો બહુ ભાવના હોય છે. શેની ભાવના હોય છે? એ ભાવના કાંઈ નથી, એ કેવળ કશાયની મંદતામાં બોલાય છે. ભાવના બહુ ઊંચી વસ્તુ છે. બહુ સરસ છે. જો પછી કે જાપ કરાવે. જો જાપ કરનારની પણ નોંધ લે છે ગુરુદેવ. જાપ કરવા એ તો વિકલ્પ છે. ઘણા એનો હોય નિયમ. અમારે તો સવારે જાપ કરીએ, બપોરે જાપ કરીએ, રાત્રે જાપ કરીએ. જાપમાં શું કરો? નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એક કશાયની મંદતામાં વિકલ્પની હળવી ધારા વહેતી હોય છે. નમો રંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો જૈનમ, નમો સંસાર. નિર્વિકલ્પ દશા તો છે ને. ઓમ રીમ હરિમસ્યા સર્વ શાંતિમ ગુરુ ગુરુ સ્વાહા. નિર્વિકલ્પ દશા તો છે ને. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ છે શું? જાપ નહીં કરવા એમ નથી વાત આવતી, પણ છે શું એ પહેલા સમજો. તત્વની ભાષામાં એ આશ્રવ તત્વ છે. અરે રાગ છે કે નહીં? જો જાપ કરવા એ તો વિકલ્પ છે ભાઈ. માર્ગ કંઈક જુદો છે. અનંત કાળમાં તેણે યથાર્થપણે આ વાત સાંભળી. તમે તો યથાર્થપણે શબ્દમાં 4 કુંડાળા કરીને રાખ્યા છે. શું છે યથાર્થપણે બેન? સાંભળવા માટે બધું સાંભળે, પણ યથાર્થપણે ન સાંભળે. યથાર્થપણે ન સાંભળે. સમજે પણ યથાર્થપણે નહીં સમજે. પોતાના અભિપ્રાય પ્રમાણે સમજે, જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે નહીં સમજે. સમજશે પણ પોતાના આગ્રહ પ્રમાણે સમજશે. જ્ઞાનીના આગ્રહ કહો કે જ્ઞાનીની દૃષ્ટિ પ્રમાણે નહીં સમજે. કૃપાળુદેવનું વાક્ય છે, જગતના અભિપ્રાયે આ જીવે અનંતવાર શાસ્ત્રો વાંચ્યા છે, પણ જ્ઞાનીના અભિપ્રાયે એકે વાર શાસ્ત્રો વાંચ્યા નથી. જીતુભાઈ મને એક વાત બતાવો. તમે ડૉક્ટર પાસે ગયા, દવા લેવા ગયા. તમે દવા તમારા અભિપ્રાય લેશો કે ડૉક્ટરના અભિપ્રાય લેવાના? એ ખોરાકમાં કોનો અભિપ્રાય હાલે? દવામાં કોનો અભિપ્રાય હાલે? ડૉક્ટરનો જ હાલે ને. એમાં તત્વમાં સર્વજ્ઞનો, જ્ઞાની ધર્માત્માઓનો જ અભિપ્રાય હાલે ને. કેવું ગજબની વાત છે આ. એમાં એ કહે છે, જો ગુરુદેવ યથાર્થપણે આ વાત સાંભળી નથી. બહારની પ્રવૃત્તિ, જો આવ્યો ક્રિયાકાંડ, બહારની પ્રવૃત્તિ કરવું, તેમ કરવું, જાઓ એ ધર્મ છે, મોક્ષ થશે. ધૂળમાંય મોક્ષ નહીં થાય. જો એક બહુ માર્મિક વાત, સારા પુણ્ય પણ નહીં બંધાય. સારા પુણ્ય પણ નહીં બંધાય એટલે ઊંચા સ્વર્ગના પુણ્ય નહીં બંધાય. તો આત્મ ભાવના ભાવતા, હા એ જ્ઞાનાનંદ સ્વભાવ, આત્મામાં જ્ઞાન,
પરમ સ્વભાવ ભાવ આત્મામાં જ્ઞાન ધ્રુવ પડ્યું છે. એ જ્ઞાનની ભાવના, જ્ઞાનમાં અંતર્મુખ એકાગ્ર થવું, અંતરમાં પ્રવેશ કરવો, અંદર ઊંડા ઉતરી જવું. જો અંદર ઊંડા ઉતરી જવું કેટલું સ્પષ્ટ કર્યું છે. તો મુમુક્ષુના મગજમાં ઓલી જાપવાળી વાત તો હતી જ. હજી વળી પાછું પૂછ્યું એને, હક નહીં પડે ને? ગુરુદેવને સાંભળવા માટે આગ્રહ પૂર્વાગ્રહ બધું મૂકીને બેસવું જોઈએ. તરત જ પૂછું વળી પાછું, જાપમાં પણ બાહ્ય, રાજુભાઈ કેવો પ્રશ્ન પૂછ્યો? જાપમાં પણ બહારના વિકલ્પો. જો ગુરુદેવ શું બોલે છે, જાપ તો ક્યાંય રહી ગયા, વિકલ્પ એ તો રાગ છે. જો બોલ્યા શું બેન, સમજાય છે કે નહીં? રાગ છે, આશ્રય તત્વ છે ને. અમારે તો માળા વગર તો નહીં હાલે. શું નહીં હાલે? તો મણકા જ્ઞાનના ફેરવ. માળાનો આગ્રહ નહીં રાખ, એને લીધે તો માથાકૂટો થાય. રાજુભાઈ, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંભળો, બધી જ સમસ્યાઓનું સમાધાન. તમે તો હો છો રોજ, હા, ચણભણ ચાલતું હોય, હવે એનું સમાધાન જોવામાં બધું. સ્વામીજીને સાંભળો, ગુરુદેવને વાંચો. મૂળમાં શું છે? આ વાંચા વિના બધી માથાકૂટો છે. જો પણ જાપ કર્યા પછી કદાચિત સમ્યક દર્શન, હવે જોજો બહુ ગજબની વાત, જાપ કર્યા પછી કદાચિત સમ્યક દર્શન જ્ઞાન ઉત્પન્ન થયું એમ સમજો ભૂપતભાઈ. પણ યાદ રાખો, ગુરુદેવ કહે છે એ જે સમ્યક દર્શન છે ને, એ જે સમ્યક જ્ઞાન છે ને, પર્યાય એનાથી એ કેવળ જ્ઞાન તો નહીં હશે. એ જે કાર્ય સ્વભાવ જ્ઞાન એ ગુરુદેવશ્રી ખોટેથી બનાવેલા છે. એ કાર્ય સ્વભાવ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે, એ કોઈ પર્યાયથી, બીજી કોઈ જ્ઞાનથી, કોઈ સમ્યક દર્શનથી પ્રગટ નહીં થાય. સમજાણું કાંઈ? આટલા થોડા શબ્દોમાં કેટલું ભર્યું છે. પદમ પરમલધારી દેવ જો આવ્યો અહોભાવ, જંગલવાસી દિગંબર મુનિ હતા, આત્મ ધ્યાનમાં લીન હતા. આનંદ કંદ પ્રભુ અતિન્દ્રિય અવ્યાવા તેમાં અંતર્મુખ થવાથી તેને કારણ બનાવી અંતરમાંથી કાર્ય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. એ આ પ્યોર વિષય છે કારણ કાર્ય નિયમનો. શું કીધું? આ ગ્રંથનું નામ શું છે? તો આને રિયલ પિક્ચર ક્યાં આવી? આ રિયલ પિક્ચર અત્યારે જે ચાલે છે. કારણ કાર્યનો નિયમ આ છે. અને ગ્રંથનું નામ જો કાર્ય કારણ નિયમ નથી લખ્યું. એ જીતુભાઈ, શું ગ્રંથનું નામ શું છે? સૌથી પહેલા કારણ લખ્યું છે. તો કારણ બને તો પહેલા સ્વીકાર કર, પછી તો કાર્ય થશે. કારણ તો પહેલા નક્કી કર જ્ઞાનમાં. એ કારણ સ્વભાવ જ્ઞાનનો સ્વીકાર થયે કાર્ય સ્વભાવનો સ્વીકાર થાય. ખબર પડી? આ વિચાર 6 મહિના સુધી તો વિચારવામાં લાગ્યા ગ્રંથનું નામ શું રાખવાનું, કેમ કે એનો ગર્ભ કલ્યાણક મને ખબર છે. એમને નથી રાખ્યું આનું નામ કારણ કાર્ય નિયમ. બહુ મોટું કારણ રહ્યું છે એના પાછળ પણ. બહુ હૃદય ગદગદ થાય કે આવા બધા પ્રસંગો સાથે આપણે સક્રિય સાક્ષી એના રહ્યા. જો આ ફકરામાં છેલ્લે જો, ઓહો હો હો, સંતોની વાત અંદર ઠરી જાય, ઠરી જા બાપુ, અંદરમાં જા. શું બોલે છે સ્વામીજી? આ 211 પાને નીચે વળી પાછું છું. એક ગુણનું કાર્ય બીજા ગુણથી નથી થતું, તો એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી કઈ રીતે થાય? છે ને સાવ સામાન્ય પ્રશ્ન. જવાબ જો, ભગવાનથી તો થાય કે નહીં? દેવ ગુરુનું ભજન કરે, પૂજન કરે, હા, પૂજા પીઠિકા તો બોલે જ બોલે. હા રાજુભાઈ, પૂજા તો હોવી જ જોઈએ, જયમાલા તો છૂટવી જ ન જોઈએ,
ઘણાયને તો એનો એ અભિમાન અને અહમ હોય, અમે તો પૂરેપૂરું જરાય કોર્સમાંથી ક્યાંય છોડતા નથી. શું કોર્સ? કોર્સ કોને કહેવાય? બોલો બોલો ભાભી. શાંતિ પાઠ બોલતી વખતે તારા ચિત્તમાં શાંતિ કેટલી? અરે એક અર્ઘ બોલ પણ એના તળિયા તપાસ. इस अर्घ का क्या मूल्य है अनर्घ पद के सामने, उस परम पद को पा लिया हे पतित पावन आपने, संतप्त मानस शांत हो. तारो मानस पहला शांत कर. एक अर्घ પણ કાફી છે રાજુભાઈ. પૂજા પીઠિકા અને પૂજા અને મહાર્ઘ્ય અને ફલાનો અને ઢીકણો એ કોર્સ આપણે નક્કી કરીને બેઠા છીએ. એટલે ક્રિયા તો રૂટીન પ્રમાણે થાય, પણ ક્યાંય તત્વનો નિર્ણય નહીં, તત્વની દૃષ્ટિ નહીં, ચિત્તમાં શાંતિ નહીં. અને ઉલટા હું એક વાત કરું, ઓર એ ક્રિયાના સંસ્કારો ઓર દ્રઢને દ્રઢ, દ્રઢને દ્રઢ, દ્રઢને દ્રઢ થતા જતા હોય. અને એમાંથી કોક દી કાંઈ છૂટ્યું, હાય 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 બહુ મોટો પાપ કર્યો. એ દ્રઢતર થાય ક્રિયાઓના સંસ્કાર. એમાં કેમ નિષ્ક્રિય સ્વભાવની ભાવના એ ભાઈ છે. અને જો આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય કોઈ કોર્સ નથી. ટોડરમલજી સાહેબને પૂછું કે કયા અનુયોગનો શાસ્ત્ર પહેલા વાંચવાનો, કે એવું કંઈ છે જ નહીં, એવી કોઈ પરંપરા નથી. તો ગુણોની આરાધના કરને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. 99.99% સમાજની સ્થિતિ એવી છે જીતુભાઈ, 99.99% ક્રિયાઓના એવા રવાડે ચડી ગયેલા હોય, કંઈક છૂટે, હાય 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 ઓલું છૂટી ગયો, ઓલું છૂટી ગયો, ફલાનું છૂટી ગયો, ઢીકણું છૂટી ગયું. તું કારણ સ્વભાવને ઓળખ, તને ભાન પડશે કે કાર્ય સ્વભાવ કેવો થાય. એ આજનો આ સ્વાધ્યાય કારણ અને કાર્ય સ્વભાવ ઉપરનો હતો. જો દેવગુરુનું ભજન કરે, દેવગુરુ તો શુદ્ધ છે, તો શુદ્ધ છે માટે કઈ એનાથી થાય કેવળ જ્ઞાન? અરે એ શુદ્ધ તો એના માટે છે. એટલે શિવલાલભાઈ છે ને, એનું નામ લઈને ગુરુદેવશ્રી આજે કીધું. આગળ જો 212 નંબરના પાને ઉપર ત્રીજી લીટીમાં, અહીં તો કેવળ જ્ઞાનની વાત છે, મળ્યું, પણ સમ્યક દર્શનની પર્યાય ખરેખર અંદર શ્રદ્ધા ગુણ જે પરમ પારિણામિક સ્વભાવમાં પડ્યો છે, પરમ પારિણામિક સ્વભાવ ભાવ ધ્રુવમાં શ્રદ્ધા ગુણ શક્તિરૂપ ત્રિકાળ છે, તેના કારણથી શ્રદ્ધા ગુણની પર્યાય ખરેખર ઉત્પન્ન થાય છે. વાહ! એનું કારણ શુદ્ધ પર્યાય છે. પ્રગટેલી સમ્યક દર્શનની પર્યાય નહીં, એ તો કાર્ય છે. એનું કારણ શુદ્ધ પર્યાય તો એ જે તે પર્યાયની હારે એના અંદરમાં ગુણોમાં છે. અરે વાસ્તવિક ભગવાન તીર્થંકરો એ શું માર્ગ કયો એની ખબર નહીં. બહારની પ્રવૃત્તિ આમ કરો તેમ કરો કરીને મરી ગયો. કરીને થોડુંક તમે લોકો વાંચો, નહીં તો પ્રસુપ્ત અવસ્થા રહે એટલે મને ચૈતન્ય બનવું નહીં આવે. તમે કેવળ જોયા નહીં રાખો, મારી સાથે થોડુંક સુરમાં સુર મેળવો એટલે આમ મને એમ થાય કે ભાઈ આપણે હા. નહીં તો અહીંયા કોઈ ઓડિયો વિઝ્યુઅલ નથી ચાલતું કે હું વાંચ્યા જ રાખું, એમ તમારું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. હા, થોડુંક સાથે સાથે સુર પુરાવો, તો શુષ્કતા લાગે બહુ.
આ તો મેં ગઈકાલ રાત્રે આપ સૌને વાત કરી હતી, ગાથા ચોકી હતી અને આ મેલું કરી નાખ્યું. કાલ રાત્રે કીધું હતું ને મેં. એ ફકરામાં પણ બહુ સરસ, એ તો વાંચી ગયા છે આપણે, ધ્રુવ 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 જ્ઞાનવાળો, એ તો બહુ જોરદાર અંશ હતો. ચલો સાવ નીચે જુઓ. આ ગજબનો એક સમાધાન આવ્યું છે. ટીકા જુઓ, આ શાસ્ત્ર વર્તમાનમાં તો બધું ધૂળ ધમાડા, આમ કરો તેમ કરો, સુધારા કરો. ગુરુદેવ પૂછે છે શેના સુધારા? પકડજો જવાબ આનો. કહે છે કે તત્વમાં સુધારા થયા વગર સુધારો કહેવો કોને? શું કીધું? સુધારો શેમાં? સુધારો ક્રિયામાં કરવાનો કે તત્વની સમજણમાં કરવાનો? બોલો બેન. તો હું જે કહું છું અહીંથી આ ગાદીએથી વાત સાચી છે કે ખોટી છે બતાવો. હું નથી કહેતો, એ મારા ગુરુ કહે છે. તો પહેલા તત્વમાં સુધારો કરો, ક્રિયામાં શું સુધારો કરો? કોણ કહે દુનિયાને? નૈરોબી ગુરુદેવ શ્રી ગયા હતા ત્યારે ઘણા બધા પૂછતા હતા શ્વેતાંબર વાળા કે અમે તો તમારા દિગંબર દેરાસરોમાં આવીએ, તમારા બધા અમારા દિગંબર દેરાસરોમાં કોઈ આવતા નથી. તો ગુરુદેવ શ્રી જવાબ આપ્યો, તત્વ સમજો, ક્રિયા કઈ કરવી અને કઈ ન કરવી આપોઆપ સમજાઈ જશે. સુધારો શું ક્રિયામાં કરવાના? સુધારો તત્વની સમજણમાં કરો. અને હું આટલા વર્ષોથી બોલતો આવ્યો છું, જ્યાં સુધી છું ત્યાં સુધી બોલીશ જ. હું નથી બોલતો, ગુરુદેવ બોલે છે. તત્વમાં સુધારા કરો, તત્વને સમજો. ભાઈ ભૂપતભાઈ, તમારા જેવા વડીલની હાજરીમાં જાહેરમાં કહું છું, સુધારો તત્વમાં કરો, આપોઆપ ક્રિયાઓમાં સુધાર આવશે. અવળચંડાઈ ક્રિયાઓમાં નહીં કરો, તત્વ સમજાય એના બધું નકામું છે. ભાઈ આટલું આપણને સમજાય છે. કેટલી અલૌકિક વાત. શેના સુધારા? તત્વમાં સુધારા થયા વગર સુધારો કહેવો કોને? અરે જેને કલ્યાણ કરવું છે તે તો આ વાત છે. જેને કલ્યાણ કરવું જ નથી એને ક્યાં વાત છે? બહારમાં દેખાવ કરવો હોય, જો જીધુભાઈ હું જો આ ભરી સભામાં બોલું ને તો બધાય મને મારવા દોડે. ગુરુદેવ બોલે છે. અને ક્યારના પ્રવચનો છે? આ 71 ના છે ને? હા 71 ના છે ને? તો આજે 71 એટલે કેટલા વર્ષ થયા વિચાર કરો. 71 ના પ્રવચન છે. 29-30 તો એ જ વર્ષો થયા અને આ 23-24 વર્ષ, 50-55 વર્ષ થયા ને. 55 વર્ષ પહેલા ગુરુદેવ બોલ્યા બહારમાં દેખાવ કરવો હોય કે અમે ધર્મ કરીએ છીએ. જો ભૂપતભાઈ, ગુરુદેવ શ્રીના સ્વર જુઓ તમે. બહારમાં એને દેખાવ કરવો છે, અમે ધર્મ કરીએ છીએ, આમ છે તેમ છે. હો દુનિયામાં બહાર પડો એટલે કે સંસારમાં પડો. દુનિયામાં બહાર પડો એટલે નામ હોવું જોઈએ. આમ जब तक सूरज चांद रहेगा तब तक राजकोट का नाम रहेगा. अरे मूर्ख राज, चैतन्यનો નામ છે, ચક્રવર્તીનો નામ એ ભૂસાય છે. તું કોણ છે? બહાર પડવો, પ્રચાર પ્રસાર હોવો જોઈએ, નામ હોવું જોઈએ, ફલાણો હોવો. તું કામ કર, નામ તો આપોઆપ થઈ જશે. છે ને ગજબની વાત? કેટલી જોરદાર વાત છે. જ્યારે કંઈ કરવાની વાત હોય ને, હલો 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 બધા હલો પાલકી ઉપાડો, બધા કેટલા આવે પાલકી? પાલકીના તો 4 પાયા હોય, અહીં તો 40 જણા આવી જાય. લાભ લેવા. શેનો લાભ લેવા પણ? હા, હમણાં સુમંત પ્રકાશજી બોલો નિકટવર્તી થવું, એનો અર્થ બહુ સરસ કર્યો. ભાઈ 5મા પ્રવચનમાં છે નિકટવર્તી થવું. કે એમને મંદિરમાં બહાર ઊભો હાથ જોડીને આમ દર્શન કરીને જતો હોય અને પ્રતિમા સાફ કરનારો એને કહે ને, લાભ તો લેવાય ને તમારે. અમારું ભાગ્ય ક્યાં, પોતાની જાતને દીનહીન પામર સમજે. બીજે દિવસે આવે, બીજે દિવસે જ્યારે ભગવાનને અડીને સ્પર્શ કરીને અભિષેક કરીને તો એમ સમજે વાહ વાહ તમારા જો તમારે લીધે અમે અરહંત ભગવાનના આટલા નિકટમાં આવ્યા. અરે એ નિકટવર્તી નહીં તો આત્માને સ્પર્શ, તો આત્માના નિકટવર્તી થા. એ તો પ્રતિમાના નિકટવર્તી થયો તું તો અટકવાનો રસ્તો છે. આ ઘણું થયું, ઘણું મોટું ધર્મ કર્યું. અને એમાં એ બધી દેહ મારનારા હોય. સારો લાભ લીધો તમારો જન્મદિવસ, તમારો મેરેજ એનિવર્સરી, આજે બહુ સરસ લાભ લીધો.
કેમ કે આમસ્તે 365 દિવસ પાપમાંથી નવરો જ ન થાય. નથી સમજાવ, નથી વખાણ કરનારને ખબર, નથી વખાણ સાંભળનારને ખબર. નિકટવર્તી થવું એટલે શું? બહુ અદ્ભુત વાતો છે બધી. આ જો અહીંયા કે દુનિયામાં બહાર પડો એટલે સંસારમાં પડો. બહુ અદ્ભુત વાતો છે ભાઈ, બહુ અદ્ભુત વાતો છે. જો અહીંયા પાના નંબર 213 ઉપર જો 213માં ભગવાન આત્મા આહા કેવી વાત કરી છે, ગજબ વાત કરી છે. ઓહો, તીર્થંકરના પેટ ખોલીને મૂક્યા છે. ગુરુદેવ શ્રીના શબ્દો છે, ભાઈ તારે કેવળ જ્ઞાન જોઈએ, કેવળ જ્ઞાનની અવિનાશી કાર્યદશા થાય, કાયમ રહે એમ લીધું ને અહીં તો એક સમયની પર્યાય પણ તે ઉત્પન્ન થયું તો એવું કેવળ જ્ઞાન સાધી અનંત રહેશે. એ કેવળ જ્ઞાનનું કારણ અંદર જ્ઞાન ગુણ સ્વભાવ છે, તેને દ્રષ્ટિમાં લઈને જ્ઞાનની પર્યાયમાં તેને જ્ઞાનમાં ધ્યેય બનાવીને એકાગ્ર થવાથી કેવળ જ્ઞાન થશે. બોલો, આ કારણ અને કાર્ય નિયમની અદ્ભુત વાત. જો પાના નંબર 215 ઉપર એક વાક્ય આવ્યું છે ચિદવિલાસનો. ગુરુદેવશ્રી બોલ્યા ઉપરથી 8-10 લીટી પછી જો 215માં પાને, જુઓ તો ખરા કારણ કાર્ય જાણ્યા એ બધું જાણ્યા. ચિદવિલાસમાં આવે છે, દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે. ભાઈ જૈન દર્શનનું યથાર્થ કારણ કાર્ય એટલે કોના કારણે કયું કાર્ય થાય, જે કાર્ય થાય એના મૂળમાં કયું કારણ છે, બસ એનો રહસ્ય જો એને સમજાઈ જાય ને, ખ્યાલમાં આવ્યો, બેડો પાર. દીપચંદજી સાહેબે અધ્યાત્મ સંગ્રહમાં એક દાખલો આપેલો છે. ગુરુએ કીધું કે બહુ મહેનત કર, સફળતા મળશે. તો શિષ્યને નદી પાર કરવાનું આવ્યું, તો નદીના કિનારે ઊભો રેતીમાંથી એક કાંકરા લઈને નદીમાં ફેંકે. આખો દિવસ ગુરુ આવ્યા, પૂછ્યું શું કરે છે? ગુરુ મહારાજ તમે તો ફરમાયું છે બહુ મહેનત કરો, સફળતા તમને મળશે. કેદી મળશે એની સફળતા? બોલો. નદીમાં રેતીના એક કાંકરા ફેંકે, પુલ બનશે, તૈયાર થશે. જીતુભાઈ, એ ઓલા મૂર્ખ શિષ્યની વાત નથી, આપણી સૌ કોઈની વાત છે. ભણો, ભણો, નોકરી કરો, પૈસા ભેગા કરો, બાયડી, છોકરા, ઘર, ગાડી, બંગલા, સુખી થશો. એ કાંકરા ફેંકવાના ધંધા છે. બહુ મહેનત એટલે બહારની મહેનતની વાત નથી, બહારની કર્મ ચેતનાની વાત નથી, અંદરની ધર્મ ચેતનાની વાત છે, જેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આ બહુ સરસ કારણ કાર્ય સંબંધી. હજી થોડો પછીના ફકરામાં છે. લ્યો આવી વ્યાખ્યા. આ કંદમૂળ ન ખાવા, આ વ્રત પાડવા, આ સમય શિખરજીની યાત્રા કરવી, એમાં તો ઠીક પડે ને. ક્રિયાઓની હોશ કેટલી હોય જીવને તરત જ. ભાઈ તેમાં તો રાગની મંદતા હોય તો પુણ્ય છે, ધર્મ ભરમ તો છે નહીં. શાંતિથી જેમણે આત્માનું જે વાસ્તવિક તત્વ છે તેની સમજ કરવી હોય તો આ છે. બાકી તો બધે શું છે? બાકી બધે હો હા ચાલે છે. ચાલો, સંસાર અનાદિનો છે તો ચાલે છે, ચાલ્યા રાખે. વિચાર. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो